સીતારામ બધાને। આજે હું તમને જાંબુદ ગુફાની વિઝિટ કરાવીશ। હું મુકુંદ પાનખાણીયા, રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, પોતાની લિમિટ ક્યારેય નહીં બાંધવાની। ધરતી પર આપણને જે લાઈફ આપી છે ભગવાને, તે અનમોલ છે, તેની કોઈ કિંમત નથી। તમે જેવા છો ને તેવા બેસ્ટ છો। તમે કંઈ પણ કરી શકો છો, માત્ર જરૂર છે પોતાની લિમિટ ક્યારેય નહીં બાંધવાની। તમે માત્ર તમારા સપના તરફ મહેનત કરતા રહો। એક સમય આવશે કે તમે ધાર્યું ના હોય ને એનાથી પણ સારું રિઝલ્ટ મળશે। ભગવાને આપણા બધામાં એક એબિલિટી આપી છે, એનું અપમાન નહીં કરવાનું, કેમ કે અમુક બેરિયર આપણે હે ને પોતાના ઉપર બાંધી દીધા છે, આપણી લિમિટ પોતે બાંધી દીધી છે, તે તોડવાની જરૂર છે। ઘણી વખત આપણે બિલીવ કરી લઈએ છીએ કે આ કામ હું નહીં કરી શકું, આ હું આટલું જ કરી શકીશ, એવું નહીં કરવાનું। ક્યારે મહેરબાની કરીને પોતાની લિમિટ બાંધવાનું ટાળો અને રોજ એવું કહેવાનું, દિવસમાં ઉઠીને સવારે એકવાર, હું બેસ્ટ છું, આઈ કેન ડૂ ઇટ, આઈ એમ વિનર, ટુડે ઇઝ માય ડે એન્ડ ગોડ ઇઝ ઓલવેઝ વિથ મી। એટલું રોજ બોલવાનું 2 ટાઈમ દિવસમાં, તમને કામ કરવાની તાકાત મળશે। ને જિંદગીમાં ક્યારે સક્સેસ થવા માટે એવું કંઈ માયને નથી રાખતું કે તમે શું કર્યું, પણ માયને એ રાખે છે કે તમે કેટલું કરી શકો છો। એક એક્ઝામ્પલ આપું છું મિત્રો, જ્યારે લંકામાં પુલ બનાવવાનો હતો ત્યારે બધા મળીને પથ્થર જોડીને સીતા માતાજીને લાવવા માટે પુલ બનાવતા હતા બધા વાંદરા। તેની સાથે એક ખિસકોલી પણ હતી, પણ તે પથ્થર કેટલા ઉચકી શકે, નાનો એવો। તો એક વાંદરાએ આવીને કહ્યું કે એનો પથ્થર લઈને ફેંકી દો, કે ભાગ તું અહીંયાથી, તારાથી આ ના થાય। તો તેને ખિસકોલી ભાગી અને મર્યાદા પુરુષોત્તમ રામ પાસે જઈને પડી। ત્યારે રામ ભગવાને પહેલાં વાંદરાને બોલાવીને કીધું કે તું વિશાળ પથ્થર ઉઠાવી શકે છે, કારણ કે તારું શરીર વિશાળ છે, અને આ ખિસકોલી એવડો નાનો પથ્થર ઉપાડે છે કે જેની એની લિમિટ છે, એક ક્ષમતા છે, એટલી મર્યાદા છે। તો આપણે જિંદગીમાં સક્સેસ થવું હોય ને તો આપણી ક્ષમતા હોય ને ત્યાં સુધી આપણે મહેનત કરવાની, અને મહેનત કેવી કરવાની, કન્ટિન્યુ મહેનત કરવી જોઈએ। તો આપણે જીવનમાં ક્યારેય પોતાનાથી લિમિટ બાંધી હોય ને એનાથી આગળ નીકળી શકશું। કોને ખબર છે કે આપણે આટલું વિચાર્યું, પણ કુદરતને તમને વધુ આપવું હોય એવું હોય તો, આપણા પ્લાન કરતાં કુદરતનો પ્લાન આપણને કંઈક બીજું આપવાનું હોય તો હંમેશા ક્યારે આપણે જીવનમાં હે ને આપણી લિમિટ નહીં બાંધવાની। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, આ લિમિટેડ જિંદગીમાં આપણે કામ અનલિમિટેડ કરવા છે। તો નવું શીખતા રહ્યો, નવું જાણતા રહ્યો, પોતે ખુશ રહ્યો, બીજાને ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો। જિંદગી ખરેખર બહુ જીવવા જેવી છે, અને જીવવાની પણ બહુ મજા આવશે। અને ગમે ત્યારે લાઈફમાં પોતાની લિમિટ ક્યાંય ના બાંધો, કુદરત ઉપર છોડો। કુદરત આપણા કરતાં બેટર વિચારી શકે છે આપણા માટે, તો એ જે કરશે ને એ આપણા માટે સારું કરશે। હંમેશા ભગવાન ઉપર વિશ્વાસ રાખીને આગળ વધો, તમે જિંદગીમાં જ્યાં વિચાર્યું ના હોય ને એવા સ્ટેજે તમે પહોંચી શકશો। તો થેન્ક યુ મિત્રો, મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો। મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો ઓનલી કામ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, પોતાની લિમિટ ક્યારેય નહીં બાંધવાની કે હું આ નહીં કરી શકું। તમે કંઈ પણ કરી શકો છો, તમે અનમોલ છો, તમે એક એન્ટિક પીસ છો। તો હંમેશા જિંદગીમાં ઓનલી મહેનત કરતી રહેવાની, કારણ કે કર્મ જ આપણા હાથમાં છે, બાકી શું દેવું ના દેવું ફળ ભગવાનના હાથમાં છે। થેન્ક યુ, ઓલ ઓફ યુ।